હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર સામા પાચમ કે ઋષિ પાચમના દિવસે સામો ખાઈને ઉપવાસ કરવાથી આખા વર્ષ દરમિયાન જાણતા અજાણતા થયેલી ભૂલની ક્ષમા મળે. પણ આપણે મોસ્ટલી મોરૈયા અને સામો સમજી અને ખાઈને ઉપવાસ કરીએ છીએ. માટે આજે સામા પાચમની વાનગીઓની થાળી બનાવતા પહેલા અહીં જુઓ, મેં મોરૈયો અને સામો બંને લીધા છે. કારણ કે આ બંને અલગ છે. દેખાવમાં બંને સરખા લાગે, પણ ધ્યાનથી જોતા અહીં મોરૈયો છે ને, તેનો દાણો વધારે સફેદ અને મોટો હોય છે, જે ફરાળમાં ખવાય પણ સામા પાચમના ઉપવાસમાં ના ખવાય. જ્યારે આ છે સામો, આછા બ્રાઉન કલરનો સામો કે સામા ચાવલ, જેના દાણો છે ને થોડો એવો નાનો હોય છે. માટે આજે મોરૈયાનો ઉપયોગ ના કરતા સામાનો ઉપયોગ કરી સામા પાચમના દિવસે સામા અને તે સિવાય ખવાતી અનોખી વાનગી અને એક અનોખી જ નવી ચટપટી ચટણી સાથે સામા પાચમની થાળી બનાવવા માટે શરૂઆત આપણે લીધેલો સામો છે ને તે પોણી વાટકી અહીં લીધો છે. મેઝરમેન્ટ કપ પ્રમાણે 100 ગ્રામ છે. તેમાં પહેલા પાણી ઉમેરી મિક્સ કરી સામાને ઘસી અને સાફ કરવાનો. જુઓ, સામાને સાફ કરતા પાણી છે ને એકદમ ડોળું થઈ ગયું છે, તો તેને કાઢી લેવાનું. આ રીતે વધારે 2 વખત ચોખ્ખા પાણીથી સાફ કર્યા પછી સામો ડૂબે ને એટલું વધારે ચોખ્ખું પાણી ઉમેરી દઈ 10 મિનિટ માટે પલાળવા રાખશું. સામા પાચમના દિવસે સામા સિવાય વેલાના ઉગતા શાકભાજી છે ને તે ખાવાનો મહિમા છે. તો આ થાળીમાં આપણે વેલાના શાકભાજીમાં ગલકા લીધા છે, જેમાંથી અનોખું શાક અને એક નવી ચટપટી ચટણી બનાવશું. અને દૂધીનો ઉપયોગ છે ને તે અલગ રીતે સામામાં કરશું. સલાડમાં કાકડી વાપરશું અને તીખાસ પ્રમાણે લીલા મરચાં બધી વસ્તુમાં ઉપયોગમાં લેવાના છે. ગાર્નિશિંગ માટે કોથમીર તો હોય જ. તો અહીં શરૂઆત વજનમાં 250 ગ્રામ ગલકા લીધા છે ને, ગલકાની બંને સાઈડ કાઢી સૌથી પહેલા પીલર વડે તેની છાલ કાઢી લેવાની છે. આ ગલકા મેં પહેલેથી જ પાણીથી ધોઈ અને લૂછી સાફ કરી લીધા હતા, કારણ કે તેનો ઉપયોગ આપણે 2 વાનગી બનાવવામાં કરવાના છીએ. બંને ગલકાની છાલ ઉખાડ્યા પછી ગલકાનું તો ફરાળી શાક બનાવશું, પણ ગુણોથી ભરપૂર ગલકાની છાલની આપણે ચટપટી ચટણી બનાવવાના છે. તો તે તો ચોક્કસથી જોજો અને બનાવજો. તો પહેલા શાક બનાવવા માટે ગલકાને આવા રાઉન્ડ સ્લાઇસમાં કટ કરી લેવાના છે. થિકનેસ છે ને તે મીડિયમ રાખવાની, કારણ કે ગલકા છે ને તે પાણીથી ભરપૂર હોય છે. એટલે જ્યારે શાક બનાવીએ ને એ પછી ગલકા છે ને પ્રમાણમાં સાવ થોડાક થઈ જશે. બંને ગલકાની ગોળ સ્લાઇસ કર્યા પછી તીખાસ પસંદ હોય ને તે રીતે મરચાના ટુકડા પણ કરી લેવાના, જે આપણે બધી વસ્તુમાં ઉપયોગમાં લઈશું. હવે સાથે લીધેલી 250 ગ્રામ દૂધીમાંથી દૂધીનો આવો નાનો ટુકડો કટ કરી લેવાનો અને આ કટ કરેલા ટુકડાનો આપણે સામામાં ઉપયોગમાં લેવાના છીએ. તો તેની આપણે પીલર વડે છાલ ઉખાડી લઈશું. સામા પાચમના દિવસે જમીનમાં ખેડેલા શાકભાજી કે બીજી સામગ્રીનો ઉપયોગ નથી થતો. માટે અહીં સામામાં આપણે જમીનની અંદર ઉગતા બટેટાના બદલે વેલામાં ઉગતા દૂધીનો ઉપયોગ કરવાના છીએ. છાલ ઉખાડેલી દૂધીને આ રીતે મીડિયમ સાઇઝનું ખમણ કરવાની ખમણી લઈ અને ખમણ કરી લેવાનું છે. બસ આટલું ખમણ થઈ જાય ને એટલે દૂધીનું ખમણ છે ને તે કાળું ના પડે ને એ પહેલા જ ગેસની લો ફ્લેમ પર પેનની અંદર ચોખ્ખું ઘી 1 ટેબલસ્પૂન ઉમેરી ગરમ કરવા રાખવાનું. સામા પાચમની થાળીની વાનગીમાં બનાવવામાં ક્યાંય પણ શીંગ તેલનો ઉપયોગ નહીં કરવાનો, કારણ કે શીંગદાણા છે ને તે જમીનની અંદર ઉગે છે, જે સામા પાચમના દિવસે નથી ખવાતા. અહીં શીંગ તેલના બદલે બીજું કોઈ પણ તેલ વાપરવું હોય ને તો વાપરી શકાય. ગરમ થયેલા ઘીમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરી ધીમા તાપે જીરુંને સાતળવાનું. જીરું ઘીમાં સાતળવાની સુગંધ આવે ને એટલે તીખાસ પસંદ હોય ને તે પ્રમાણે લીલા મરચાના ટુકડા પણ ઉમેરી દેવાના. એ પછી તુરંત જ તેમાં દૂધીનું ખમણ કર્યું હતું ને તે વઘારી દેવાનું. સાથે અત્યારે ફક્ત દૂધી પૂરતું સિંધાલું મીઠું ઉમેરી બધું વઘારમાં એક જ મિક્સ કરી લેવાનું અને એ પછી ફક્ત દૂધીનું ખમણ અડધું ચડી જાય ને એટલું, એટલે કે 1/4 કપ જેટલું જ પાણી ઉમેરી દઈશું. એકવાર સહેજ ચલાવી મિક્સ કરી પેનને ઢાંકણ ઢાંકી લો ફ્લેમ પર દૂધી ચડવા દેવાની છે. એ દરમિયાન બીજી પેનને ગેસની લો ફ્લેમ પર ગરમ કરી તેમાં પણ 1 ટેબલસ્પૂન ઘી ઉમેરવાનું. ઘી ગરમ થાય ને એટલે તેમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરી સહેજ સાતળવાનું. સાથે સાથે તેમાં તીખાસ માટે લીલા મરચાં મિક્સ કરી અને સાતળવાના. વઘારની એકદમ સરસ સુગંધ આવવા લાગે ને એટલે તેમાં ગલકાની કરેલી ગોળ સ્લાઇસ છે ને તે બધી ઉમેરી દેવાની. સાથે 1/2 ટીસ્પૂન સિંધાલું મીઠું
અને અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર મિક્સ કરી દેવાનો છે. ગલકા છે ને તે પાણીથી ભરપૂર શાક છે, માટે આ શાક ચડવામાં આપણે વધારે પાણી નહીં ઉમેરવાનું. માત્ર 2 થી 3 ચમચી જેટલું જ ઉપરથી પાણી ઉમેરશું અને ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ પર ગલકાના શાકને પણ ચડવા રાખી દઈએ. બીજી સાઈડ દૂધીનું ખમણ છે ને તેની પેન ખોલતા અહીં જુઓ ઉમેરેલું પાણી ઓછું થઈ દૂધી 50 થી 60% જેવી ચડી ગઈ છે. તો આ સમયે પલાળેલો સામો છે ને તેમાંથી પાણી નિતારી આ સામો ચડતી દૂધીના ખમણમાં ઉમેરી દેવાનો. દૂધી પૂરતું મીઠું ઉમેર્યું હતું. અત્યારે આપણે સામામાં જોઈએ ને તેટલું વધારે 1/4 ટીસ્પૂન સિંધાલું મીઠું ઉપરથી ઉમેરશું. અડધી ટીસ્પૂન મરી પાવડર ઉમેરી દૂધી સાથે સામો બરાબર મિક્સ કરી દેવાનો અને વધારે 200 ml એટલે કે 1 કપ પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી ધીમા ગેસે સામો પણ ચડવા રાખી દેવાનો. અહીં હવે બીજી તરફ 4 થી 5 મિનિટમાં બીજી સાઈડ ગલકાનું શાક છે ને તે અડધું ચડી ગયું છે. ઢાંકણ ખોલતા પાણી સુસાઈ ગયું છે અને મિક્સ કરી ચેક કરતા હજી ગલકા છે ને તે થોડા ચડવાની વાર છે. પાણીથી ભરપૂર આ ગલકા હોવાથી માત્ર અત્યારે થોડું જોઈએ એ પ્રમાણે જ 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી પેનને ફરીથી ઢાંકણ ઢાંકી વધારે 5 મિનિટ ચડવા દઈશું. એ દરમિયાન આ ઉપવાસમાં ખવાય ને એવી અલગ રીતથી ચટપટી ચટણી બનાવવા માટે અહીં ગલકાની છાલને કાઢી હતી ને તેના મેં નાના ટુકડા કર્યા છે. તે ચટણીના જારમાં ઉમેરી દેવાના. તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે લીલા મરચાના ટુકડા અને 50 ગ્રામ જેવી કોથમીર ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન આખું જીરું, અડધી ટીસ્પૂન સિંધાલું મીઠું અને ગળાશ માટે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી ઉપરથી ખટાશ માટે અડધા લીંબુનો રસ નીચવી દેવાનો છે. ચટણીનો કલર લાંબા સમય સુધી લીલો રહે અને કાળો ના પડે ને તે માટે 2 થી 3 બરફના ટુકડા ઉમેરી દેવાના. હવે ઢાંકણ ઢાંકી ચટણી પીસ્યા પછી જુઓ ગલકાની છાલની એકદમ ચટપટી ગ્રીન ચટણી બનાવી અને ચાખશો ને તો તમને ખ્યાલ પણ નહીં આવે કે ગલકાની છાલમાંથી આટલી ટેસ્ટી ચટણી પણ બને છે જે ઉપવાસમાં ખાઈ શકાય. તો ચટણીને બોલમાં કાઢ્યા પછી બીજી સાઈડ ઉમેરેલા માપના પાણીમાં સામો ચડી એકદમ ફૂલી ગયો છે. સાથે દૂધી પણ ચડી ગઈ છે. બસ સામા પાચમમાં ખવાઈને તેવો દૂધી સાથે બનતો સામો તૈયાર છે. સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી ગેસ પરથી આ સામાની પેનને નીચે ઉતારી લેવાની. હવે બીજી સાઈડ ચડતા શાકનું પેનનું ઢાંકણ ખોલતા ગલકા છે ને એકદમ સરસ ચડી ગયા છે. જુઓ શાકનું પ્રમાણ છે ને તે સાવ ઓછું થઈ ગયું છે. બસ ગલકા બરાબર ચડી જાય ને એટલે આ સમયે ઉપરથી ગળાશ પસંદ હોય ને એ પ્રમાણે અડધી ટીસ્પૂન ખાંડ ઉમેરી અને મિક્સ કરવાની. અહીં જો ખટાશ ઉમેરવી હોય ને તો લીંબુનો રસ સ્વાદ પ્રમાણે ઉમેરવાનો. મેં નથી ઉમેર્યો. સહેજ એવું જ મિક્સ કરતા ખાંડ ઓગળી જાય ને એટલે સરસ તૈયાર થયેલ ફરાળી ગલકાનું શાક છે ને તેને હવે સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી ગેસ પરથી નીચે ઉતારી લેવાનું. સામા પાચમની થાળીમાં સલાડમાં ખીરા કાકડીની સ્લાઈસ અને સાથે ગલકાના છાલની ચટપટી ચટણી તેની સાથે ગલકાનું શાક પીરસીએ. આ ગલકાનું ફરાળી શાક સ્વાદમાં એટલું બધું સ્વાદિષ્ટ બને છે ને કે તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ફરાળી શાક છે. સાથે ઘીના વઘારમાં દૂધી સાથે બનાવેલો સામો પણ પીરસી દઈએ. એટલે સામા પાચમના દિવસે 2 થી 3 વાનગીથી બનતી આ સામા પાચમની મિની થાળીની દરેક વાનગી તમે ખાઓ ને એટલે પેટ પણ ભરાઈ જાય અને ઉપવાસ પણ થાય. તો સામા પાચમની એકદમ ઉપયોગી અને નવી વાનગીની થાળી રેસીપી ઉપયોગી છે તો આ વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. આ સામા પાચમના દિવસે ચોક્કસથી આ થાળી જ બનાવજો. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા અને સાથે અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો જેથી આવનારા અનેક ઉપયોગીના રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.